Hello, dear students. I heartily welcome you to my YouTube channel, Dr. ખ્યાતિ વાડર. વિદ્યાર્થીઓ જે સ્ટુડન્ટ્સ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના એફિલિએટેડ કોલેજીસમાં બીકોમ સેમેસ્ટર 4માં સ્ટડી કરે છે તેઓ માટે ઇંગ્લિશ સબ્જેક્ટ એટલે કે કમ્પલસરી ઇંગ્લિશનો સિલેબસ અને પેપર સ્ટાઇલ આજે આપણે ડિસ્કસ કરવાના છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા આવનાર વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળે. એક્ઝામ પહેલાં હું તમારા માટે મોડેલ પેપર પણ અપલોડ કરવાની છું. લાસ્ટ 4 યર્સના પેપર્સ તો મેં પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો તમે જોયેલા જ હશે. ન જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો ચલો બીકોમ સેમેસ્ટર 4 કમ્પલસરી ઇંગ્લિશનો સિલેબસ અને પેપર સ્ટાઇલ ડિસ્કસ કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ, તમારી જે બીકોમ સેમેસ્ટર 4ની પરીક્ષા છે એ 8/4થી શરૂ થઈ છે, 8/4/2024થી અને 19/4/2024ના પૂરી થઈ છે. તો ટીવાય બીકોમની પરીક્ષા પૂરી થશે, તરત જ તમારી પરીક્ષા શરૂ થશે. ટીવાય બીકોમની પરીક્ષા 3 એપ્રિલે પૂરી થઈ છે અને તમારી 8 એપ્રિલે શરૂ થઈ છે. તો તમારો જે સિલેબસ છે જૂન 2019થી અત્યારે ચાલે છે અને એ જ સિલેબસ અત્યારે તમારા 2024ની એક્ઝામમાં પણ આ જ સિલેબસ આવવાનો છે. તો અહીંયા તમે જોશો કે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢનો જે ઓરિજિનલ સિલેબસ છે એની જ કોપી હું અત્યારે તમારી સાથે શેર કરું છું. તો સૌથી પહેલાં ઇંગ્લિશ લેંગ્વેજ 4 એટલે કે તમારું કમ્પલસરી ઇંગ્લિશ છે, એમાં તમારે 100 માર્કનું પેપર રહેશે. એમાંથી 70 માર્કનું તમારી યુનિવર્સિટીનું એક્ઝામનું પેપર રહેશે. 30 માર્ક તમારા ઇન્ટરનલ છે. તો આ રીતે તમારું પેપર રહેશે. તો યુનિવર્સિટીની એક્ઝામ તમારી 70 માર્કની રહેશે, કે જેનો સિલેબસ આપણે અત્યારે ડિસ્કસ કરીએ છીએ. તો સિલેબસમાં તમે જોશો તો વોઇસીસ છે, એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. એક્ટિવ અને પેસિવ વોઇસનો વિડીયો પણ મારી ચેનલ પર મૂકેલો છે, પ્લેલિસ્ટમાં જશો એટલે તમને મળી જશે. બીકોમ સેમેસ્ટર 4ના ઇંગ્લિશ અને બિઝનેસ કમ્યુનિકેશનના વિડીયોઝ કઈ રીતે સર્ચ કરવા એનો પણ વિડીયો મેં આની પહેલાં મૂકેલો છે, તો તમે જોયો હશે તો તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી છે કન્ફ્યુઝિંગ વર્ડ્સ, એડિયમ્સ અને પંક્ચ્યુએશન્સ. તો આ 4 તમારા ગ્રામરના ટોપિક છે. આ 4 ટોપિક પર મેં વિડીયો મૂકેલો છે. તો યુનિવર્સિટીની એક્ઝામમાં જે રીતે તમને પૂછાશે એ જ રીતે મેં મારું મટીરિયલ પણ શેર કરેલું છે. અને દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પીડીએફની લિંક આપેલી છે, તો તમે મટીરિયલ પણ ડાઉનલોડ કરી લેશો જે પણ ટોપિકનો તમે વિડીયોઝ જોવો છો. ત્યાર પછી ગ્રામરના 4 ટોપિક છે, એક્ટિવ એન્ડ પેસિવ, કન્ફ્યુઝિંગ વર્ડ્સ, ઇડિયમ્સ એન્ડ પંક્ચ્યુએશન્સ. ત્યાર પછી છે કમ્પોઝિશન. તો કમ્પોઝિશનમાં 2 ટોપિક છે, ક્વેશ્ચનર અને ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી. તો ક્વેશ્ચનર કઈ રીતે લખાઈ શકાય છે, કેટલા માર્ક્સ છે, કેવી રીતે તમારે ક્વેશ્ચનર બનાવવાનું છે એનો પણ મેં વિડીયો મૂકેલો છે. તો એક વખત જોશો એટલે તમને વધારે આઈડિયા આવશે. અને ટ્રાન્સલેશન છે ઇંગ્લિશ ટુ ગુજરાતી, ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કઈ રીતે કરવાનું. તમને એક પેરેગ્રાફ આપવામાં આવશે કે જે ઇંગ્લિશમાં હશે અને એનું તમારે ગુજરાતી કરવાનું છે. ત્યાર પછી તમારી ટેક્સ્ટ બુક છે કલર્સ ઓફ લાઈફ, અ ટેક્સ્ટ ફોર કોલેજ સ્ટુડન્ટ સેક્શન 2. ટેક્સ્ટ બુક તમારી પાસે ન હોય તો લેવાની જરૂર નથી, કેમ કે ટેક્સ્ટ બુકના દરેકના યુનિટના જે ચેપ્ટર છે એ મેં ઇંગ્લિશ ટુ ગુજરાતીમાં સરસ સમજાવ્યા છે. 5 સ્ટોરીના મેં ચેપ્ટર સમજાવ્યા છે, એ પણ પ્લેલિસ્ટમાંથી જ મળશે તમને. તો બીકોમ 4 ઇંગ્લિશ પ્લેલિસ્ટ સર્ચ કરશો પ્લેલિસ્ટમાં એટલે તમને મળી જશે. તો આ જે તમારી સ્ટોરી જે ટેક્સ્ટ બુક છે એન્થોલોજી ઓર ધ ટેક્સ્ટ ફોર કોલેજ સ્ટુડન્ટ્સ, એના સેક્શન 2માં ટોટલ 5 સ્ટોરી છે. એ તમારી ટેક્સ્ટ બુક ગણાય છે. તો એમાં પહેલું છે 3 ક્વેશ્ચન્સ બાય લિયો ટોલ્સ્ટોય. સેકન્ડ છે લક્ષ્મીબાઈ ધ બ્રેવ રાણી ઓફ ઝાંસી બાય O.L. હેન્ડરસન એન્ડ રિચાર્ડ વોર્ડ. ત્રીજી સ્ટોરી છે સ્પીચ ઓફ સુભાષચંદ્ર બોઝ બાય S.C. બોઝ. ફોર્થ સ્ટોરી છે પ્લેઇંગ ધ ગેમ બાય આર્થર બી. અને ફિફ્થ સ્ટોરી છે સ્વીટ્સ ફોર એન્જલ બાય R.K. નારાયણ. તો આ ટોટલ 5 સ્ટોરી છે. 5 સ્ટોરીને ખૂબ ડિટેલમાં, ખૂબ ઇઝી વેમાં મેં સમજાવી છે. વિડીયોઝમાં જોજો એટલે તમને આઈડિયા આવશે. તો આ તમારો સિલેબસ રહેશે. ગ્રામરના 4 ટોપિક છે, અહીંયા તમે જોઈ શકો છો. કમ્પોઝિશનના 2 ટોપિક છે અને ટેક્સ્ટ બુકના 5 સ્ટોરી છે. તો બસ એટલો જ તમારો બીકોમ સેમેસ્ટર 4 કમ્પલસરી ઇંગ્લિશનો સિલેબસ રહેશે. આમાંથી તમને 70 માર્કના ક્વેશ્ચન્સ પૂછાશે. હવે 70 માર્ક્સના ક્વેશ્ચન્સ એક્ઝામમાં કઈ રીતે પૂછાશે તો એની આપણે પેપર સ્ટાઇલ ડિસ્કસ કરી લઈએ. તો અહીંયા તમને એક્સટર્નલ એક્ઝામિનેશન પેપર સ્ટાઇલ એવું આપેલું છે. ક્વેશ્ચન નંબર 1A, વોઇસીસ એક્ટિવ ઇન્ટુ પેસિવ. અહીંયા તમને એક્ટિવ પેસિવના વાક્યો આપેલા હશે. તમને લગભગ 7 વાક્યો આપેલા હશે, લગભગ નહીં પણ 100% તમને ઓપ્શન આપેલો છે. 7 વાક્યો તમને એક્ટિવના આપેલા હશે. એમાંથી તમારે કોઈ પણ 5 વાક્યોનું પેસિવ કરવાનું છે અને એના 5 માર્ક્સ આપેલા છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 1B છે કન્ફ્યુઝિંગ વર્ડ્સ. એ MCQ સ્ટાઇલમાં પૂછાશે, એટલે કે તમને સેન્ટેન્સ આપેલું હશે અને નીચે 4 ઓપ્શન હશે. એ પણ તમને 7માંથી 5 કરવાના છે. 7 આપેલા હશે, 5 લખવાના છે, 5 માર્ક્સ છે. તો દરેક ગ્રામરના ટોપિકની સેમ પેટર્ન રહેશે.
ક્વેશ્ચન 1C ઇડિયમ્સ ઓબ્જેક્ટિવ્સ ઓફ ક્વેશ્ચન્સ, તો એમાં પણ તમને MCQ સ્ટાઇલ હશે, એ પણ 7 આપેલા હશે, 5 લખવાના છે, 5 માર્ક્સ છે. બીજું છે ક્વેશ્ચન 1D પંક્ચ્યુએશન્સ, તો એ તમને 5 આપેલા હશે, એમાંથી તમારે 5માંથી 5 જ લખવાના છે, કોઈ ઓપ્શન નથી. અહીંયા તમને 5 વાક્યો આપેલા હશે અને એમાં અલ્પવિરામ, પૂર્ણવિરામ, ક્વેશ્ચન માર્ક આવું મૂકેલું નહીં હોય, તો જ્યાં પણ તમને યોગ્ય લાગે છે ત્યાં તમારે પ્રોપર પંક્ચ્યુએશન માર્ક્સ કમ્પ્લીટ કરી અને સેન્ટેન્સને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો સેન્ટેન્સમાં તમારે કોઈ ચેન્જીસ નથી કરવાના, જસ્ટ તમારે પંક્ચ્યુએશન માર્ક્સ મૂકવાના છે. પંક્ચ્યુએશન માર્ક્સ એટલે કે ક્વેશ્ચન માર્ક, અવતરણ ચિહ્ન, જેને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા કહીએ છીએ, સિંગલ ઇન્વર્ટેડ કોમા. તો આ પંક્ચ્યુએશનનો વિડીયો પણ મેં બહુ સરસ બનાવ્યો છે, તમે જોશો એટલે તમને દરેક પંક્ચ્યુએશન માર્ક્સ ખબર પડી જશે અને આ 5 સેન્ટેન્સ તમને સરસ રીતે આવડી જશે. તો એ તમને 5 આપેલા હશે, 5 જ લખવાના છે, 5 માર્ક્સ છે, એમાં કોઈ ઓપ્શન નથી. હવે ક્વેશ્ચન 1 જે છે ABCD એ 4 ગ્રામરના ટોપિક છે જે તમને 20 માર્કના પૂછાશે. ત્યાર પછી છે ક્વેશ્ચન 2A. ક્વેશ્ચન 2A છે ક્વેશ્ચનર છે. ક્વેશ્ચનર કઈ રીતે બનાવવાની વિડીયોમાં મેં ડિટેલમાં બતાવ્યું છે, તો ત્યારે આપણે ડિસ્કસ વધારે નહીં કરીએ. 2 ક્વેશ્ચનરની ઇન્સ્ટ્રક્શન્સ તમને આપેલી હશે, 2 સૂચના આપેલી હશે કે કયા ટોપિક પર તમારે ક્વેશ્ચનર બનાવવાનું છે. 2માંથી કોઈ પણ એક ટોપિક ઉપર તમારે લખવાનું રહેશે અને એના 10 માર્ક છે. 10 માર્કનું હોય એટલે તમારે મિનિમમ 1 થી 1.5 પેજ મિનિમમ અને મેક્સિમમ તમે 2 પેજ જેટલું લખી શકો. ત્યાર પછી છે ક્વેશ્ચન 2B ટ્રાન્સલેશન ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી. અહીંયા તમને ઇંગ્લિશનો એક પેરેગ્રાફ આપવામાં આવેલો હશે અને તમારી ઇંગ્લિશ લેંગ્વેજ પ્લસ ગુજરાતી લેંગ્વેજ બંનેનું નોલેજ તમને કેટલું છે એ ચકાસવા માટે આ ટોપિક તમારા સિલેબસમાં છે. તો ઇંગ્લિશ પેરેગ્રાફમાંથી તમારે ગુજરાતીમાં એને કન્વર્ટ કરવાનો છે. ઓપ્શન્સ અહીંયા 10/10 એપિક પ્રિન્ટ મિસ્ટેક છે, તમને 10 નહીં આપેલા હોય, તમને એક જ પેરેગ્રાફ આપેલો હશે કે જે ઇંગ્લિશમાં હશે અને એનું તમારે ગુજરાતી કરવાનું રહેશે. કદાચ ઘણી વખત પેપર સેટર 2 પેરેગ્રાફ પણ આપી શકે, તો 2માંથી તમારે જોઈ લેવાનું જે તમને સારું ટ્રાન્સલેશન કરતા ફાવે છે એ પેરેગ્રાફ સિલેક્ટ કરવાનો છે. બટ મોસ્ટલી અત્યાર સુધીના 4 વર્ષના બધા જ પેપરમાં એક જ પેરેગ્રાફ આપવામાં આવે છે અને એ જ પેરેગ્રાફનું ઇંગ્લિશ ટુ ગુજરાતી કરવાનું હોય છે અને એના 10 માર્ક હોય છે. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન 3A આન્સર ઇન 1 લાઇન ઇચ ટેક્સ્ટ. અહીંયા તમને ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4 એ ટેક્સ્ટ બુકમાંથી પૂછાશે, એટલે કે 5 સ્ટોરીમાંથી પૂછાશે, જે હમણાં ઉપર નામ જોયા. તો એક વાક્યોના પ્રશ્નો તમને 8 પૂછેલા હશે, એમાંથી 6 લખવાના છે અને 6 માર્ક્સ છે. ત્યાર પછી છે ક્વેશ્ચન 3B શોર્ટ નોટ્સ, શોર્ટ આન્સર ક્વેશ્ચન, તો તમને શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ પૂછેલા છે. 3-4 વાક્યોમાં તમારે આન્સર લખવાના રહેશે. 5 આપેલા છે, 3 લખવાના છે અને એના 9 માર્ક્સ રહેશે. ક્વેશ્ચન નંબર 4 છે શોર્ટ નોટ ઓબ્લિક લોંગ ક્વેશ્ચન. તો અહીંયા તમને લોંગ ક્વેશ્ચન નથી પૂછાતો, ઓલવેઝ શોર્ટ નોટ જ પૂછાય છે. તો તમને 5 સ્ટોરીમાંથી કોઈ મેઇન કેરેક્ટર ઉપર, કોઈ સ્ટોરીની થીમ ઉપર, કોઈ હીરો કે હિરોઈન ઉપર એના પર શોર્ટ નોટ્સ પૂછાશે, કોઈ મોરલ મેસેજ ઉપર કે સ્ટોરીમાંથી શું મેસેજ મળે છે. તો એ તમને 4 આપેલા હશે, 2 લખવાના છે અને એના 15 માર્ક્સ છે. 7.5 માર્ક્સની એક શોર્ટ નોટ થશે. 7.5 માર્ક્સની શોર્ટ નોટ હોય એટલે 1 થી 1.5 પેજ જેટલું તમારે લખવાનું થશે. તો આ તમારો સિલેબસ અને પેપર સ્ટાઇલ આપણે ડિસ્કસ કર્યું. તો અહીંયા તમે સિલેબસ પણ જોઈ શકો છો અને પેપર સ્ટાઇલ આપણે હમણાં ડિસ્કસ કરી. તો ટોટલ 70 માર્કનું તમારું પેપર રહેશે. 28 માર્ક તમારે પાસ થવા માટે કમ્પલસરી લેવાના છે અને તમારું 2.5 કલાકનું યુનિવર્સિટી એક્ઝામનું પેપર રહેશે. તો આઈ હોપ તમને લોકોને ઇન્ફોર્મેશન મળી ગઈ હશે કે તમારો બીકોમ સેમેસ્ટર 4 કમ્પલસરી ઇંગ્લિશનો સિલેબસ શું છે, પેપર સ્ટાઇલ શું છે અને આ જ યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ પ્રમાણે લાસ્ટ 4 યર્સના પેપર 2019થી લઈને 2024 સુધીના જે વચ્ચે કોરોનાને કારણે 1-1.5 વર્ષ બ્રેક હતો, મીન્સ કે માસ પ્રમોશન હતું એટલે એક્ઝામ નહોતી લેવાઈ, બટ એના સિવાયના જેટલા પણ પેપર્સ યુનિવર્સિટી દ્વારા બીકોમ સેમ 4 ઇંગ્લિશના લેવાયા છે એના પેપર સોલ્યુશનના વિડીયોઝ અથવા તો મેં મોડેલ પેપર પણ બનાવ્યા છે કે તમારું એક્ઝામમાં પેપર કેવું રહેશે. તો એ બધા જ વિડીયો પ્લેલિસ્ટમાં બીકોમ 4 ઇંગ્લિશ પર જશો એટલે તમને મળી જશે, તો તમે પ્રોપરલી સ્ટડી કરી શકશો. તો સિલેબસ અને પેપર સ્ટાઇલમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે નીચે મને કોમેન્ટમાં પૂછી શકો છો. બીજું કે મેં સ્ટુડન્ટ્સ માટે મારી વોટ્સઅપ ચેનલ સ્ટાર્ટ કરી છે, એની લિંક પણ આ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો જે સ્ટુડન્ટ્સ રેગ્યુલર અપડેટ્સ લેવા માગતા હોય, જોબ રિક્રુટમેન્ટને લગતું, પ્લેસમેન્ટને લગતું, સ્પોકન ઇંગ્લિશનું અથવા તો યુટ્યુબના વિડીયોઝનું નોટિફિકેશન તરત મેળવવા માગતા હોય તો એ લોકો ચેનલને ફોલો કરી લેશે, જેથી કરીને એ લોકો વોટ્સઅપ પર મારી સાથે કનેક્ટેડ રહી શકશે. તો અત્યારે આ વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.